ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર થઈ છે। ઝી 24 કલાક 56,000 ઉમેદવારોનું અવાજ બન્યું છે। ઝી 24 કલાકના અહેવાલની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ। પરીક્ષામાં ગડબડ હશે તો પરીક્ષા રદ થશે, આ નિવેદન આવ્યું છે સામે। નર્સિંગ વિભાગના અધિક નિયામક તૃપ્તિ દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે। પરીક્ષામાં ગડબડ હશે તો પરીક્ષા રદ થશે તેવું નિવેદન સામે આવ્યું। અધિક નિયામક નર્સિંગ દ્વારા નિવેદન સામે આવ્યું છે। 24 કલાકમાં રિપોર્ટ આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે જીટીયુને એક્ઝામ લેવાનું આપ્યું હોવાથી એમની સાથે વાતચીત કરવામાં આવી અને એ જ રીતે એમણે જણાવ્યું કે અમે આ રીતે કરીશું અને અમે એમાં થોડા સુધારા વધારા કરીને વાત કરી અને જો કંઈ પણ ગડબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં, એ અમારી ખાતરી છે। એમને અમે પૂછ્યું કે આવી રીતની પેટર્ન શા માટે થઈ અને આવું શા માટે થયું, એટલે એમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલી રીતે જ। અને બીજું કે અમે પૂછ્યું કે ક્વેશ્ચન પેપરમાં તો તમે કઈ રીતે ક્વેશ્ચન પેપર કઢાવ્યું, 3 જુદા જુદા એક્ઝામિનરો પાસે કે ત્રણેય પાસેથી ક્વેશ્ચન લઈને મિક્સ કર્યા, એ રીતે અમે બધું એનાલિસિસ કર્યું છે। એ રિપોર્ટ અમને આ થાય, આ બધી કમ્પ્લીટ ડેટા એનાલિસિસ એ લોકો કરશે પછી અમને રિપોર્ટ આપશે। કેટલા દિવસમાં રિપોર્ટ આપશે? વિધિન આમ તો 24 અવર્સમાં આવવો જોઈએ અને જેમ બને એમ જલ્દી એ લોકો કાર્યવાહી કરી જ રહ્યા છે।